અબડાસા તાલુકા પંચાયતની નલિયા ખાતે યોજાયેલી સામાન્ય સભામાં 15મા નાણાં પંચના વિવિધ વિકાસના કામોને બહાલી અપાઈ। અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 15મા નાણાં પંચના વિવિધ વિકાસ કામો બહાલ નલિયા ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ। નલિયા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અર્જુન આહિર અને તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલ સામાન્ય સભામાં 15મા નાણાં પંચના કામોને બહાલી આપવામાં આવી હતી। વર્ષ 2024-25માં સુધારેલ તથા આગામી વર્ષ 25-26ના અંદાજપત્ર મંજૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત હાજાપર જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું। નાણાં પંચના 1.34 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી, જેમાં ગામડામાં LED લાઇટ, પુલિયાના કામો, CCTV કેમેરા, પ્રાથમિક શાળાઓમાં ખૂટતી વિવિધ સુવિધાઓ, નલિયા CSCમાં નવી એમ્બ્યુલન્સ ખરીદી, કુમાર અને કન્યા છાત્રાલયમાં ઇન્ટરલોકના કામો મંજૂર કરવામાં આવ્યા હતા। આબોહવા પરિવર્તન માટે 8 જેટલી ગ્રામ પંચાયતના કામો, પશુપાલન ડેરી ઉદ્યોગ સાથે ગૌચર સુધારવાના કામો, પ્રાથમિક શાળામાં RO પ્લાન્ટ, તળાવના ઓગન, ચેક ડેમોના કામ, 4 જેટલી પંચાયતમાં ધન કચરા નિકાલ માટે રિક્ષા ખરીદવા માટેના કામોને મંજૂરી આપવામાં આવી હતી। તાલુકા પંચાયત સદસ્ય જાફરભાઈ હિંગોરાએ રેલડિયા ગ્રામ પંચાયતનું કામ અધૂરું છે તેની રજૂઆત કરવામાં આવી, છતાં પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી તેમ જણાવ્યું હતું। જિલ્લા પંચાયત સદસ્યએ શિક્ષણમાં સ્ટાફ ઘટ અને ડોક્ટરોની ઘટ વિશે રજૂઆત કરી હતી। ચેરમેન જયદીપસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા, સંગીતાબેન ગોસ્વામી જિલ્લા ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપ ઉઠતા વાયોરના સદસ્ય મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાયોર વિસ્તારમાં કામ તકલાદી થયા છે, તેના ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા છે, પણ હજુ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી। આ ઉપરાંત તાલુકામાં એક જ એન્જિનિયર હંગામી છે, જો ટકાવારી આપે તો જ કામ કરવામાં આવે છે, બાકીના કોઈના બિલ પાસ કરવામાં આવતા નથી તેનો પણ આક્ષેપ તેમણે કર્યા હતા। પંચાયત સદસ્ય તકીશા બાવા અને પરસોત્તમ મારવાડા સહિતના સભ્યો, વિસ્તરણ અધિકારી ભાણજીબા સોઢા, હિસાબનીશ આરતીબેન જાની સહિતના અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી। પંચાયતનો સામાન્ય સભાનું આયોજન કરો, કયા કયા મુદ્દાઓની રજૂઆત થઈ? મેન આપણે એજન્ડા પ્રમાણે એક 15મું નાણાં પંચ તાલુકા કક્ષાનું 25-26નું આયોજન કરવાનું હતું અને સર્વાનુમતે એનું આયોજન કરેલું છે અને સર્વાનુમતે એને આપણે પાસ કરેલું છે। પછી આપણે જે 24-25નું અંદાજપત્ર હતું સુધારેલું અને 25-26નું જે આયોજન અંદાજપત્ર હતું એને મંજૂરી માટે હતું, એને મંજૂરી આપી છે। પછી એક હાજાપરના સરપંચ છે એ પોતાનું રાજીનામું આપેલું હતું, તો સામાન્ય સભાએ સર્વાનુમતે રાજીનામું મંજૂર કર્યું। તાલુકા કક્ષાનું એમાં અનટાઈડ છે આપણે એમાં અંદર 57,38,000નું આપણે કામ સૂચવેલા છે સામાન્ય સભાએ, અને ટાઈડની અંદર છે આપણે 1,34,50,000ના અલગ અલગ કામો છે અબડાસા તાલુકાના વિવિધ ગામોની અંદર। સદસ્ય આજે આપણે તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આપણી હાજરી આપીને કયા મુદ્દાઓની રજૂઆત કરીએ છીએ? ખાસ આજે તાલુકા પંચાયતની સામાન્ય સભા હતી। આ સામાન્ય સભામાં આમંત્રિત મહેમાનો છીએ અમે, જિલ્લા પંચાયત તમામ સદસ્યોથી, ધારાસભ્યશ્રી પણ આમંત્રિત મહેમાન હોય છે। આ બાબતે આજે મારી એક ખાસ વિનંતી કરવામાં આવી એ લોકોને, અધિકારીઓને, કારણ કે 15 અધિકારી તો લેસન છે આ બધું, આ છે ને નાનો બાળક લેસન કરે ને એ પ્રમાણે લેસન છે। એક જ તળાવની પાળમાંથી દિવાલ બનાવી છે, અહીંયા દિવાલ, અહીંયા દિવાલ, અહીંયા દિવાલ, તો આ એક લેસન છે। એમાં હું અંદર પડતો નથી, પણ જે જરૂરિયાત જે ચીજની વસ્તુની જે તાલુકાને છે એની ઉણપ હોય તો મારાથી બોલાય પણ જરૂર, અને એ લોકોને થોડીક ભલામણ પણ કરું છું કે ભાઈ તમે ઠરાવ કરજો તાલુકા પંચાયતમાંથી કે એક તો આજે એક જ ડૉક્ટર પર ચાલતી હોસ્પિટલ નલિયાની, આ મોટેમાં મોટી હોસ્પિટલ છે, હજી સુધી ડૉક્ટરોની જે ભરતી થાય એ ભરતી થઈ નહીં। આજે સ્કૂલોમાં જાઓ તો તમામ આજે સામાન્ય સભાની અંદર આપણે 15મા નાણાં પંચનું આયોજન કર્યું અને અનટાઈડ અને ટાઈટની જે 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી, વિવિધ અબડાસાના નાનાથી મોટા ગામડો સુધી જે પણ એની એરિયાની અંદર આવતા ક્રાઇટ એરિયાની અંદર એટલે અમને ગટર, પાણી, શૌચાલય, માળખાકીય સુવિધાઓ, પુલિયા છે 2 ગામને જોડતા, એવા વિવિધ કામો, ગૌચર સુધારણ જે અત્યારે મહાજને કામ જ્યાં કરવાની છે દાહા ગામે ત્યાં પણ 8 લાખ રૂપિયા લીધા છે, અને જ્યાં પણ જે સારું કામ થાય એવી રીતે સરપંચોની સૂચના પ્રમાણે બધાને આખા તાલુકાને સંતોષ થાય એવા કામો લઈ અને વિકાસના કામો અને આખે તાલુકા પંચાયતની બોડીએ એને બહાલી આપી છે। અને નાણાં પંચ આપણે રાજા પર સરપંચનો જે રાજીનામું હતું એને પણ સ્વીકારવામાં આવ્યું છે અને મંજૂર કરવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જિલ્લા પંચાયતના સદસ્ય તકીશા બાબતે રજૂઆત કરવાની તાલુકા